નવરચના સ્કૂલને ફરી ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી વાલીઓની સ્કૂલ ખાતે દોડધામ। અગાઉ પણ નવરચના સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। વડોદરાની નવરચના સ્કૂલને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી હતી। વાલીઓને મેસેજ થકી જાણ કરાતા તાત્કાલિક વાલીઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા। બીજી તરફ પોલીસની વિવિધ એજન્સીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવી હતી। ચેકિંગ હાથ ધરાયું। વડોદરા શહેરની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જે બાદ તાત્કાલિક સ્કૂલ સંચાલકો એક્શનમાં આવ્યા હતા। આ બાબતની જાણ સ્કૂલની એપ્લિકેશન મારફતે વાલીઓને કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા। જ્યારે આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસની વિવિધ એજન્સીઓ નવરચના સ્કૂલ ખાતે દોડી આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ વડે સ્કૂલના તમામ વિભાગોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા। ઘટનાથી બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા હતા। એકાએક સ્કૂલ છોડી દેવામાં આવતા માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। નોંધનીય છે કે થોડા સમય પહેલા પણ નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળી આવ્યો હતો, જે વખતે પણ સ્કૂલ યુનિવર્સિટી તાત્કાલિક ખાલી કરાઈ હતી અને સ્કૂલની વિવિધ એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જોકે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। હાલ આજરોજ મળેલા બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલને લઈ પોલીસ विभाग द्वारा तपास करवामा आवी रही है। मेरा नाम श्रुति सुमन है और मैं अंदर थी जब हम लोग हमारा आज सेरेमनी होने वाली थी प्राइज डिस्ट्रीब्यूशन। बट बेसिकली क्या हुआ, जब ऐसा हुआ हमें पता चला तो हमें इवैक्यूएट कर दिया गया था। हमें ग्राउंड पे रखा था एंड सब लोग फिर पैनिक हो गया था थोड़ा, पर अभी काफ़ी कंट्रोल सिचुएशन है। अभी हम लोग घर पे जा रहे हैं एंड अभी अंदर स्टिल टीचर्स और बच्चे हैं, बट बॉम्ब स्क्वाड आ गया थे इधर, तो शायद से अभी ठीक रहेगा। मैसेज क्या मिला आपको स्कूल की तरफ? स्कूल की तरफ से मैसेज ज़्यादा कुछ मिला नहीं है, पर अभी जब आगे आएगा देखेंगे। નવરચના સ્કૂલમાં મારું બાળક ભણે છે અને સવારે મેસેજ આવ્યો હમણાં જ અમને કે બોમ્બ મૂક્યો છે અને એવો કોઈક ઈમેલ રિસીવ કર્યો છે, તો આવીને તાત્કાલિક બાળકને લઈ જાઓ તમે। શું પરિસ્થિતિ છે જ્યારે મધર ફાધર જોબ પર હોય ને કોઈ લેવા આવનાર ના હોય ત્યારે? ગભરાઈ જવાય, ટેન્શનમાં આવી જાય। હું પોતે જ રોંગ વે આવી, એટલું બધું ટ્રાફિક હતું, મને એમ થયું કે મારા બાળકને શું થશે ત્યાં આગળ, કેમ કે કોઈ સિક્યુરિટીને, અને અચાનક જ આવો ઈમેલ મળ્યો અમને લોકોને અને મેં તો વોટ્સઅપ વાંચ્યું પણ નહોતું। આ તો થેન્ક ટુ ટીચર કે એમને फ़ोन કર્યો કે ભાई आपका बच्चे को आके ले जाओ यहाँ पे, ऐसे बॉम्ब का ईमेल मिला है स्कूल में। આ વખતે સતત બીજી વખત આ વર્ષની અંદર આવ્યો, શું કહેશો મેસેજ આવી રીતના? બહુ એટલે ખરાબ કહેવાય કે છોકરાઓ માટે આવી રીતે ખબર નહીં કોણ ઈમેલ કરે છે, અને બહુ ટેન્શનવાળી વાત કહેવાય અમારા પેરેન્ટ્સ માટે, કેમ કે દરેકના પેરેન્ટ્સ જોબ કરતા હોય, મમ્મી પપ્પા હોય, ને એ લોકો એકદમ ભાગવાનું અચાનક જોબ છોડીને કે દૂર રહેતા હોય। આજે હું પણ આજવા રોડથી આવી રહી છું, મને એટલું બધું ટ્રાફિક નડ્યું ને હું એટલા ટ્રાફિકમાંથી ભાગીને મારા બાળકને લેવા માટે આવી, પણ ઇટ્સ વેરી ટેરિફિક। એટલે બાળકો માટે ખબર નહીં આ સ્કૂલની અંદર કોણ આવી રીતે ઈમેલ કરે છે। ગઈ વખતે પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો અને અત્યારે પણ આ જ ઈમેલ આવ્યો હતો બોમ્બનો। પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે અનેક જો આવી રીતે બીજી સ્કૂલોમાં થયું હોય તો શું પરિસ્થિતિ સર્જાય? બહુ ખરાબ કહેવાય પરિસ્થિતિ તો બાળકો માટે, કેમ કે પેરેન્ટ્સ પણ એટલું ટેન્શનમાં આવી જાય ને બાળકના માટે બી હાર્મફુલ। આ તો ઠીક છે કે ઈમેલ મળ્યો અને આ તો બાળકને કંઈક થઈ ગયું હોત તો પછી કોણ જવાબદાર એના માટે?